હાય, યુનિયન બજેટ 2023 આવવાની તૈયારીમાં છે અને ઇન્ડિયા પોતાના આ વર્ષના સૌથી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સમાંથી એક માટે તૈયાર થઈ રહ્યું છે. આ બજેટ ફિનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી સવારે 11 વાગે પ્રેઝન્ટ કરશે. યુનિયન બજેટ 2023 વિશ્વભરની જે વોલેટાઇલ ઇકોનોમી છે અને રિસેશનના જે સંકેત છે એમાં ઇન્ડિયન ઇકોનોમીની દિશા નિર્ધારિત કરવામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેપ રહેશે. શું તમને ખબર છે કે બજેટ અનાઉન્સ કરતા પહેલા એક હલવા સેરેમની પણ હોય છે? આ સેરેમનીથી બજેટથી જોડાયેલા બધા ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટ કરવાની પ્રોસેસ ફ્લેગ ઓફ થાય છે. તે પછી બજેટ સાથે સંકળાયેલા બધા જ ઓફિશિયલ્સ અને સપોર્ટ સ્ટાફને મિનિસ્ટ્રીમાં રહેવું પડે છે અને ફેમિલી જોડે પણ કોઈ કોન્ટેક્ટ નથી રહેતું. છે ને ઇન્ટરેસ્ટિંગ? તમે બજેટ 2023 વિશે ઘણી વાતો સાંભળી હશે, પણ તે શું છે અને કેમ ઇમ્પોર્ટન્ટ છે તે આજે આ વિડીયોમાં આપણે સમજીશું. અમે બજેટના વિશે ડીપ ડાઇવ કરીશું અને જાણીશું કે તે કેવી રીતે બને છે, તેના કોમ્પોનન્ટ શું છે અને તેનું માર્કેટ પર શું ઇમ્પેક્ટ હોય છે. તો તમે એક સ્ટુડન્ટ, એમ્પ્લોય, હાઉસવાઇફ કે પછી એક બિઝનેસ ઓનર હો કે પછી માત્ર ક્યુરિયસ છો કે ઇન્ડિયન ઇકોનોમી કેવી રીતે કામ કરે છે, તો આ વિડીયો તમારા માટે છે. પણ આગળ વધતા પહેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો અને આ વિડીયોને લાઇક કરો. અમે પર્સનલ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટિંગ પર આવું જ ક્વોલિટી કોન્ટેન્ટ દર અઠવાડિયે લાવીએ છીએ, જે તમને વેલ્થ ક્રિએશનમાં મદદરૂપ થશે. તો આવો આજનો વિડીયો શરૂ કરીએ. તો આવો પહેલા સમજીએ કે યુનિયન બજેટ શું છે. યુનિયન બજેટ એક ફાઇનાન્શિયલ પ્લાન છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને દર વર્ષે પ્રેઝન્ટ કરવું પડે છે અને આમાં તેના એ ફાઇનાન્શિયલ યરના રેવન્યુ, સ્પેન્ડિંગ અને ટેક્સેશનના પ્લાન્સ હોય છે. આ એક રોડમેપની જેમ હોય છે જેમાં ગવર્મેન્ટ કેવી રીતે પૈસા સ્પેન્ડ કરશે અને તેને કેવી રીતે જનરેટ કરશે તેનું પ્લાન હોય છે. આ માત્ર નંબર્સ અને ફિગર્સની વાત નથી, પણ એ ઇમ્પેક્ટ જે અમારા ડેઇલી લાઈવ્સ પર થાય છે એ મહત્વનું છે. સરળ ભાષામાં જોઈએ તો આ એવું ડોક્યુમેન્ટ છે જે એક ફાઇનાન્શિયલ યર એટલે 1 એપ્રિલથી 31 માર્ચ વચ્ચેના રેવન્યુ પ્લાન અને એક્સપેન્ડિચર પ્લાનને દર્શાવે છે. એવું કહી શકાય કે આ એક એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે જેમાં ડિફેન્સ, એગ્રીકલ્ચર, એજ્યુકેશન, હેલ્થકેર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જોબ્સ, સોશિયલ વેલફેર પ્રોગ્રામ્સ જેવા એક્સપેન્સીસ સામેલ હોય છે અને ઇન્કમ જેમ કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ જેમ કે જીએસટી રેવન્યુમાં ઇન્ક્લુડેડ હોય છે. તમે આને પોતાના બનાવ્યા બજેટની જેમ જોઈ શકો છો. તમારા બજેટની જેમ જ ગવર્મેન્ટ આ દેશના ઇન્કમ અને એક્સપેન્સીસને મેનેજ કરવા માટે બજેટિંગ કરે છે. અમે બજેટ બનાવીએ છીએ પોતાના પૈસા મેનેજ કરવા માટે અને એવું સુનિશ્ચિત કરવા માટે કે આપણી જરૂરતો માટે પૈસા કાયમ હાજર રહે અને કેવી રીતે આપણે ખર્ચો કરીશું અને પૈસા મેનેજ કરીશું. તેવી જ રીતે યુનિયન બજેટ ગવર્મેન્ટના પ્લાન હોય છે દેશ માટે જેમાં સફિશિયન્ટ ફંડ સુનિશ્ચિત કરવામાં આવે છે. ગવર્મેન્ટનું બજેટ અમારા બજેટ કરતાં થોડું કોમ્પ્લિકેટેડ હોય છે, પણ ફંડામેન્ટલ ગોલ સેમ છે. ગવર્મેન્ટ પાસે ઇનફ પૈસા બચવા અને ફ્યુચરના ખર્ચા માટે રહેવા જોઈએ. હવે જો આપણે બજેટ શું છે સમજી ગયા છીએ તો એ કેમ ઇમ્પોર્ટન્ટ છે તે પણ જોઈ લઈએ. બજેટિંગ અને પ્લાનિંગ બંને ગવર્મેન્ટના એફિશિયન્ટ ઓપરેશન અને દેશના ઇકોનોમિક અને સોશિયલ સિસ્ટમને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. જેમ બજેટિંગથી અમે ફાઇનાન્સીસ એફિશિયન્ટલી મેનેજ કરી શકીએ છીએ, તેમજ ગવર્મેન્ટ પણ તેના ફાઇનાન્સીસ સારી રીતે મેનેજ કરી શકે. તો આ બજેટ કેમ ઇમ્પોર્ટન્ટ છે એના કારણો જોઈએ. પહેલું, યુનિયન બજેટનું એમ તેના રિસોર્સિસને એલોકેટ કરવું હોય છે જેનાથી પબ્લિકને લાભ મળે અને ગવર્મેન્ટ રેવન્યુઝ મેક્સિમાઇઝ થઈ શકે. બીજું, તે અનએમ્પ્લોયમેન્ટ અને ગરીબીને ઘટાડવા સાથે પબ્લિકના નીડ્સને પહોંચી વળવાનું પણ એમ રાખે છે. ત્રીજું, તે વેલ્થ અને ઇન્કમ ઇક્વાલિટીને ટેક્સ અને સબસિડીઝથી ઘટાડવાનું ટ્રાય કરે છે. ચોથું, આનાથી ઇન્ફ્લેશન અને ડિફ્લેશનને બજેટ પોલિસીઝથી મેનેજ કરી પ્રાઇસ સ્ટેબિલિટી મેન્ટેન કરી શકાય છે. તો અંતે એવું કહી શકાય કે ઇકોનોમી અને લોકોના જીવન પરના અસરના કારણે યુનિયન બજેટ કોઈ પણ દેશ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આવો હવે જોઈએ કે બજેટ કેવી રીતે બનાવવામાં આવે છે. આ પ્રોસેસ 1 કે 2 મહિનાની નથી. આમાં ઘણી પ્રિપરેશન, પ્લાનિંગ, કોઓર્ડિનેશન અને ફોરકાસ્ટિંગ ઇન્વોલ્વ હોય છે અને આ પછી 1 ફેબ્રુઆરીએ બજેટ પ્રેઝન્ટ કરવામાં આવે છે. બજેટ મેકિંગ પ્રોસેસ સામાન્ય રીતે ઓગસ્ટ કે સપ્ટેમ્બર એટલે 6 મહિના પહેલાથી જ શરૂ થઈ જાય છે. તો આ પ્રોસેસનું સાર જોઈએ. પહેલા ફાઇનાન્સ મિનિસ્ટ્રી બધા મિનિસ્ટ્રીઝ, સ્ટેટ્સ અને યુનિયન ટેરિટરીઝને પાછલા વર્ષ કે આવનારા વર્ષના ખર્ચા અને રેવન્યુઝના લિસ્ટ માટે એક સર્ક્યુલર મોકલે છે. આ પછી રેવન્યુ સેક્રેટરી આ બધા જ સજેશન્સ અને લિસ્ટને એક્ઝામિન કરી અપ્રૂવ કરે છે, જે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં મોકલવામાં આવે છે. હવે ફાઇનાન્સ મિનિસ્ટ્રી આ બધા જ રેવન્યુ અને એક્સપેન્ડિચરના એસ્ટિમેશન્સ રિવ્યૂ કરી ચીફ ઇકોનોમિક એડવાઇઝરને કન્સલ્ટ કરે છે. બધા જ કન્સલ્ટેશન્સ પછી
ફાઇનાન્સ મિનિસ્ટ્રી રેવન્યુ અને એક્સપેન્ડિચર્સ માટે જુદા ડિપાર્ટમેન્ટ્સને એલોકેટ કરે છે. આમાં થતા કોઈ પણ ડિસએગ્રીમેન્ટ માટે ફાઇનાન્સ મિનિસ્ટર યુનિયન કેબિનેટ કે પછી પ્રાઇમ મિનિસ્ટર જોડે વાત કરે છે. એકવાર ફંડ્સ એલોકેટ થયા બાદ ફાઇનાન્સ મિનિસ્ટ્રી જુદા ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને સ્ટેક હોલ્ડર્સ જેમ કે બેન્કર્સ, એગ્રીકલ્ચરલિસ્ટ, ટ્રેડ યુનિયન્સ અને સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ સાથે ઘણી બધી પ્રી બજેટ મીટિંગ્સ રાખે છે, જેનાથી તેમની ડિમાન્ડ સારી રીતે સમજી શકે. આ પછી ફાઇનાન્સ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર સાથે મળી જુદા સ્ટેક હોલ્ડર્સની રિક્વેસ્ટ પર ડિસિઝન લે છે. આ પછી છેલ્લે ફાઇનાન્સ મિનિસ્ટર 1 ફેબ્રુઆરીએ બજેટ પ્રેઝન્ટ કરે છે. આ પછી આ વિડીયોના મુખ્ય પાર્ટ તરફ વધીએ. જો તમે સ્ક્રીન પરના સ્લાઇડને જુઓ તો ગવર્મેન્ટ બજેટને રેવન્યુ અને કેપિટલ બજેટમાં ડિવાઈડ કરી શકાય છે. રેવન્યુ બજેટ આગળ રેવન્યુ રિસીટ્સ અને રેવન્યુ એક્સપેન્ડિચરમાં ડિવાઈડ થઈ શકે છે, અને તેમજ કેપિટલ બજેટ પણ કેપિટલ રિસીટ્સ અને કેપિટલ એક્સપેન્ડિચરમાં ડિવાઈડ થઈ શકે છે. અમે એવું કહી શકીએ કે બે ટાઈપના રિસીટ્સ હોય છે, કેપિટલ અને રેવન્યુ, અને બંને એક્સપેન્ડિચરના પણ બે ટાઈપ્સ હોય છે, કેપિટલ અને રેવન્યુ. આવો દરેકને ડિટેલમાં સમજીએ. પહેલા જોઈએ કે રેવન્યુ રિસીટ્સ શું હોય છે. રેવન્યુ રિસીટ્સ એ પૈસા હોય છે જે ગવર્મેન્ટ કલેક્ટ કરે છે, અને આ રિસીટ્સનું ગવર્મેન્ટના એસેટ્સ કે લાયબિલિટીઝ પર કોઈ અસર હોતું નથી. તે બે ભાગમાં ડિવાઈડ થઈ શકે છે, ટેક્સ રેવન્યુ અને નોન ટેક્સ રેવન્યુ. ટેક્સ રેવન્યુ તેવા પૈસા છે જે ટેક્સીસમાંથી આવે છે. આ એક સિટીઝન દ્વારા કરવામાં આવેલી એક કમ્પલસરી પેમેન્ટ હોય છે, અને આ બે પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકાય છે. ડિરેક્ટ ટેક્સીસ જેમ કે પર્સનલ અને કોર્પોરેશન ટેક્સ, અને ઇનડિરેક્ટ ટેક્સીસ જેમ કે જીએસટી અને કસ્ટમ ડ્યુટીઝ જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર લેવામાં આવે છે. નોન ટેક્સ રેવન્યુની વાત કરીએ તો તેમાં આ સોર્सेस શામેલ છે: ફાઇન અને પેનલ્ટીઝ જેમ કે ટ્રાફિક રૂલ્સ તોડવા પર ફાઇન, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લોન પરની ઇન્ટરેસ્ટ ઇન્કમ, ગવર્મેન્ટના ઇન્વેસ્ટમેન્ટ જેમ કે ઓએનજીસી અને એલઆઈસીના ઇન્વેસ્ટમેન્ટ પરના પ્રોફિટ્સ અને ડિવિડન્ડ્સ, લાયસન્સ ફીસ જેમ કે ટેલિકોમ સ્પેક્ટ્રમની ફીસ અને બીજા દેશોથી મળેલી ગ્રાન્ટ. આવો કેપિટલ રિસીટ્સ પર એક નજર ફેરીએ. કેપિટલ રિસીટ્સ રેવન્યુ રિસીટ્સથી જુદી હોય છે, અને તેનાથી ગવર્મેન્ટના એસેટ્સ અને લાયબિલિટીઝ પર ઇમ્પેક્ટ જોવા મળે છે. આના ઉદાહરણની વાત કરીએ તો પબ્લિક એન્ટરપ્રાઇઝીસના શેર્સ જેવા એસેટ્સ જેને વેચીને મેળવેલા ફંડ્સ જેનાથી એસેટ્સ ઘટે છે, અને એવા ફંડ્સ જે પબ્લિક સ્ટેટ કે યુનિયન ટેરિટરીઝ અથવા બીજા દેશો કે આરબીઆઈથી લીધેલા લોન્સ જેનાથી લાયબિલિટીઝ વધે છે, આ બંને આમાં સામેલ છે. આ પછી રેવન્યુ એક્સપેન્ડિચર જોઈએ. રેવન્યુ રિસીટ્સની જેમ રેવન્યુ એક્સપેન્ડિચર પણ એવા એક્સપેન્સીસ હોય છે જેનાથી એસેટ્સ કે લાયબિલિટીઝ પર ઇમ્પેક્ટ નથી થતું. પણ કેપિટલ એક્સપેન્ડિચર એવા ગવર્મેન્ટ એક્સપેન્સીસ હોય છે જેનાથી ગવર્મેન્ટના એસેટ્સ ક્રિએટ થાય છે અને લાયબિલિટીઝ ઘટે છે. આમાં લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ઇક્વિપમેન્ટ કે અન્ય લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ શામેલ છે, અને રોડ્સ અને હોસ્પિટલ્સ, શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ્સ અને સ્ટેટ અને યુનિયન ટેરિટરીના ગવર્મેન્ટના આપેલા લોન્સ તથા પીએસયુ જેવા એસેટ ક્રિએશન્સ શામેલ છે. આવા ખર્ચાઓને આગળ પ્લાન્ડ અને નોન પ્લાન્ડ એક્સપેન્સીસમાં ડિવાઈડ કરી શકાય છે. પ્લાન્ડ એક્સપેન્સીસ તેવા ખર્ચાઓ હોય છે જે ગવર્મેન્ટના 3 યર પ્લાનમાં શામેલ હોય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે રોડ્સ, બ્રિજીસ વગેરે માટે ફંડ્સ જે પહેલાથી પ્લાન કરવામાં આવે છે. અને નોન પ્લાન્ડ એક્સપેન્સીસ એવા હોય છે જે નોન પ્રોડક્ટિવ એરિયાઝમાં યુઝ થાય છે, અને ઓબ્લિગેટિવ પ્રકારના હોય છે, જેમ કે સેલરીઝ, સબસિડી લોન્સ, ઇન્ટરેસ્ટ વગેરે. હવે જો અમે ગવર્મેન્ટ રિસીટ્સ અને એક્સપેન્ડિચર્સને સમજી ગયા છે, તો તમે વિચારતા હશો કે ગવર્મેન્ટના એક્સપેન્સીસ તેના રેવન્યુ કરતાં વધારે હોય તો શું થશે. આથી અમે વિડીયોના નેક્સ્ટ સેક્શનને જોઈએ, જેમાં અમે વાત કરીશું કે જુદા ટાઈપના બજેટ્સની. તો ગવર્મેન્ટનું એન્યુઅલ રેવન્યુ તેમના ખર્ચાના બરાબર હોય તો તેને બેલેન્સ બજેટ કહી શકાય છે, જે ખૂબ જ રેર હોય છે. અને જો રેવન્યુ રિસીટ્સ એક્સપેન્ડિચર કરતાં વધારે હોય તો તેને સરપ્લસ બજેટ કહી શકાય. જો કે આમાં મોસ્ટ કોમન સિનેરિયો હોય છે જ્યારે ગવર્મેન્ટનું એક્સપેન્ડિચર રિસીટ્સ કરતાં વધારે હોય. આને કહેવાય છે ડેફિસિટ બજેટ્સ. ઇકોનોમિસ્ટ એવું માને છે કે આવું બજેટ ડેવલપિંગ કન્ટ્રીઝ માટે બેનિફિશિયલ હોય છે. જ્યારે અમે ડેફિસિટ કહીએ તો અમે ફિસ્કલ ડેફિસિટની વાત કરી રહ્યા છે, જે ગવર્મેન્ટના ટોટલ એક્સપેન્ડિચર અને ટોટલ બોરોઇંગ્સ વગરના રિસીટ્સના વચ્ચેનો ડિફરન્સ હોય છે. ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ રિજન્સ જેમ કે સાઉદી અરેબિયા, યુએઈ અને કતર અમુક દેશો છે જે બજેટ સરપ્લસ પર ચાલે છે. આ બધા દેશોમાં એક કોમન વસ્તુ છે, ઓઇલ. અને ઓઇલના પ્રાઇસીસમાં વધારાના કારણે તેમનું રેવન્યુ ખાસું વધી જાય છે, જેનાથી તે બજેટ સરપ્લસમાં આવી જાય છે. તમે વિચારતા હશો કે યુએસ, યુકે અને ચાઇના જેવા દેશોમાં પણ બજેટ સરપ્લસ હશે, તો જવાબ છે ના. તે પણ ફિસ્કલ ડેફિસિટમાં છે.
જેમ કે તમે ચાર્ટમાં જોઈ શકો છો, G20ના લગભગ બધા દેશો ઓક્ટોબર 2022ના બેઝિસ ઉપર ફિસ્કલ ડેફિસિટમાં જોવામાં મળ્યા, પણ ઇન્ડિયા તેમાંથી સૌથી વધારે ફિસ્કલ ડેફિસિટમાં છે. ઇન્ડિયાએ કાયમ ફિસ્કલ ડેફિસિટ જોયું છે, પણ શું આ એક દેશ માટે ખરાબ છે? ના, ફિસ્કલ ડેફિસિટ કાયમ એક ઇકોનોમી માટે ખરાબ નથી હોતું. મોડરેશનમાં ફિસ્કલ ડેફિસિટ ઇકોનોમી માટે એક સારું સંકેત છે. આનાથી એવું દેખાય છે કે ગવર્મેન્ટ સ્કીમ્સ અને ઇન્ફ્રા પર ખર્ચો કરી રહી છે, જેનાથી દેશના ગ્રોથને ફ્યુચરમાં બૂસ્ટ મળશે. અને જો ફિસ્કલ ડેફિસિટ હોય છે તો ગવર્મેન્ટ તેમને બોન્ડ્સ અને ટ્રેઝરી બિલ્સથી ઇશ્યુ કરીને કવર કરે છે. તો આપણે જોયું કે બજેટ શું છે અને તે કેવી રીતે બને છે, તેના કોમ્પોનન્ટ શું છે અને બજેટ કઈ ટાઈપના હોય છે. જો સ્ટોક માર્કેટના એંગલથી જોઈએ તો બજેટ પછીના માર્કેટ સેન્ટિમેન્ટ્સ પ્રમાણે ઇન્ડેક્સીસ મૂવ કરશે અને ટ્રેડર્સ આવી ઓપોર્ચ્યુનિટી માટે રાહ જોતા હોય છે. જો બજેટ માર્કેટની એક્સપેક્ટેશન્સ પ્રમાણે રહ્યું તો માર્કેટ આગળ વધશે, અને જો નહીં તો ફોલ જોવા મળશે. અહીંયા તમે પાછલા 10 દિવસમાં નિફ્ટી અને બેંક નિફ્ટીની મૂવમેન્ટ જોઈ શકો છો. શું આ વખતે બજેટ માર્કેટની એક્સપેક્ટેશન્સ પ્રમાણે રહેશે કે નહીં તે અમને જોવું પડશે. અને તે જ નહીં, પણ બજેટથી ઇકોનોમી પર શું અસર પડે છે તે પણ જોવા જેવું હશે. છેલ્લે એ યાદ રાખવું કે બજેટ ગવર્મેન્ટનો એક ક્રુશિયલ ટૂલ છે તેના ફાઇનાન્સીસ અને ઇકોનોમીને મેનેજ કરવા માટે. બજેટ ઘણા બધા ઇકોનોમિક ફેક્ટર્સને ઇમ્પેક્ટ કરવાનું પાવર રાખે છે. તો બજેટની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ તમને સારા ઇન્ફોર્મ્ડ ડિસિશન્સ અને ઇકોનોમિક લેન્ડસ્કેપને નેવિગેટ કરવામાં મદદરૂપ રહેશે. તો આજના વિડીયો માટે આટલું જ. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે ગ્રોના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવતા વિડીયોમાં મળીએ, ત્યાર સુધી હેપી ઇન્વેસ્ટિંગ.